ખાતે યોજાયેલી એશિયા કપ 2025 ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપની સ્પર્ધામાં વડોદરાના વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે એશિયા કપ 2025 ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયન સ્પોર્ટ્સ સિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારત, જાપાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર તથા શ્રીલંકા સહિતના એશિયાઈ દેશોના કુલ 800 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં વડોદરાના જયેશ સિતોર્યુ કરાટે ફેડરેશનના ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વડોદરાનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સંસ્થાના ડાયરેક્ટર જયેશ ધાયબર તથા ડાયરેક્ટર હેતલ ધાયબર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના વિજેતા ખેલાડીઓ જેમાં સમર્થ પંચાલ, હની અગ્રવાલ, અરીન અગ્રવાલ, આયુષ જાદવ, દિત્યા શાહ, રક્ષ પટેલ, મયુરી વાંગીકર, તીર્થ નિકમ તથા શિવ રાજપૂત સહિતના શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ડાયરેક્ટર જયેશ ધાયબર, રેખા પંચાલના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવ્યા પરમાર તથા દેવપુત્રી સેનને બ્લેક બેલ્ટ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિવપ્રકાશ રાજપૂત તથા જિગ્નેશ મોચી અને આશ્રય શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જયેશ સિતોર્યુ કરાટે ફેડરેશનના ડાયરેક્ટર જયેશ ધાયબરે વર્તમાન સમયમાં જે રીતે બાળકીઓ, યુવતીઓ તથા મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર જેવી ઘટનાઓ થઈ રહી છે તેવા સંજોગોમાં જ પોતાની આત્મરક્ષા માટે કરાટેની તાલીમ લેવી અનિવાર્ય છે. કારણ કે કોઈપણ સ્થળ, સમય, અચાનક અણધારી થતી ઘટના સમયે તરત જ મદદ મળવી શક્ય હોતી નથી. આવા સંજોગોમાં જો કરાટેની તાલીમ લીધી હોય તો આત્મરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મારું નામ માહુરી અભિજીત વાંગીકર છે. મેં છેલ્લા 6-7 વર્ષથી કરાટે રમી રહી છું. મેં આ વખતે એશિયા કપ બોમ્બે અંધેરી સ્ટેડિયમમાં જે ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવેલી એમાં મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું. બહુ જ ગર્વની વાત હતી મારા માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું, એ બી એશિયા કપમાં. એમાં કોન્ફિડન્સ લેવલ હાઈ હતો. એમાં કોન્સન્ટ્રેશન, કોન્ફિડન્સ ને ઓપોર્ચ્યુનિટી જે મળી મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે, એનાથી મને બહુ જ ગર્વ થઈ રહ્યો છે. મારું નામ પંચાલ સમાજ રાકેશભાઈ છે. હું છેલ્લા 9-10 વર્ષથી જયેશ સિતોર્યુ કરાટે એસોસિએશનમાં જયેશ સરની અંડરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું. જયેશ સરના માર્ગદર્શન હેઠળ મેં વર્લ્ડ કરાટે ફેડરેશનમાં કરાટે 1 યુથ લીગમાં પણ પાર્ટિસિપેટ કરી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે અને અત્યારે હાલમાં જ અમે મુંબઈમાં એશિયા કપના ખાતે ખૂબ સરસ પ્રદર્શન કરીને મેડલ પણ જીતીને આવ્યા છે. ઇન્ટરનેશનલ રમવા જઈએ એટલે બહુ આમ ગર્વની વાત લાગે, પણ ત્યાં ગયા પછી આમ એકદમ કોન્ફિડન્સ પણ આમ એકદમ હાઈ હોય. ત્યાંના પ્લેયરો બધી કન્ટ્રીના રિપ્રેઝેન્ટ કરતા હોય, એ બધાને સામે લડવું એ પણ બહુ આમ ગૌરવની વાત થાય છે. બહુ ગર્વની વાત છે મારી માટે કે જ્યારે ગુજરાતના આપણા રાજ્યના પ્લેયરો મુંબઈ ખાતે યોજાયેલા એશિયન કરાટે કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2025ના આયોજનમાં, જેમાં ભારત સહિત જાપાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર આ બધા દેશના પ્લેયર્સ મળીને કુલ 900 સ્પર્ધકો ભાગ લીધો હતો. આઈ થિંક સો એનાથી વધારે. એમાં 60થી 70 ઓફિશિયલ્સ હતા, 60થી ઉપર કોચ હતા. મને ગર્વની લાગણી અનુભવાય છે કે જ્યારે કે આપણા વડોદરાના પ્લેયર્સ અને જયેશ સિતોર્યુ કરાટે ફેડરેશનના પ્લેયર્સ આપણા દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશની થતી તમામ પ્રકારની સ્પર્ધાઓમાં આમંત્રિત હોય કે ફેડરેશનની હોય તેમાં ખરેખર સુંદર પ્રદર્શન કરીને જે પરફોર્મન્સ બતાડે છે અને મેડલ જીતીને આવે છે, તો એનું કંઈક અલગ જ એટમોસ્ફિયર હોય છે કે આજે કહેવાય છે કે આપણા હાથ એક મહાન શસ્ત્ર છે અને શસ્ત્રને ચલાવવા માટેની તાલીમ લેવી પડે અને તાલીમનું નામ છે કરાટે. કરાટેના માધ્યમથી આ રમત જે છે એક સ્વરક્ષણની કળા છે અને જ્યારે આ સ્પર્ધાત્મક જીવનમાં આવી રમતનો ઉપયોગ થાય એટલે શારીરિક અને માનસિક રીતે એ એકદમ સ્વસ્થ રહેવાય છે. વધુ ન કહેતા હું એટલું જ કહીશ કે આ ફેડરેશનના જે બાળકો પ્લેયર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.